ડૉક્ટર સ્વામી ઘણીવાર કહે છે કે આ સંત તો દિલે દરિયાવ છે, કહેતા કે એનું દિલ એટલું વિશાળ છે કે પોતે મેરુ જેટલી ભૂલ કરી હશે, હા, હિમાલય જેટલી ભૂલ કરી હશે ને તો પણ એક ક્ષણાર્ધની અંદર ક્ષમા કરી દે. આપણે તો કોકની ભૂલ હોય તો વર્ષો વર્ષ એને ગજાવ્યા કરીને યાદ રાખી ભૂલી શકતા નથી, પણ ભગવાને સંત તો કેવા દયાળુ છે કે ગમે તેટલી કોઈ આવીને, સ્વામી વાતમાં કહ્યું છે કે કોઈ ગમે તેવો ગુનેગાર હશે અને ભગવાને સંત આવીને ખાલી એટલું જ બોલે કે હું ગુનેગાર છું, તો ભગવાન એના સર્વે ગુના માફ કરી દે છે. આપણે મહંત સ્વામી મહારાજની હાજરી અંદર ઘણીવાર જોયું છે, બધા ચિઠ્ઠીઓ લખીને યુવક મંડળની શિબિર ત્યાં થઈ હતી 17માં, ત્યારે બધા ચિઠ્ઠીઓ લખીને મોકલી હતી અને સ્વામી કીધું કે આથી બધી જ ભૂલો, અને બધી ભૂલો આ જન્મની નહીં, અનંત જન્મની બધી ભૂલો ક્ષણાર્ધમાં માફ કરી દે એવા પોતે ધીરજ. પણ ડૉક્ટર સ્વામી સ્પષ્ટતા કઈ કરે છે કે ગમે તેટલી ભૂલ હશે એ ભગવાને સંત આપણી બધી જ માફ કરવા તૈયાર છે, પણ અણુ જેટલી પણ ક્ષતિ હશે એ ચલાવી લેશે નહીં. એ પણ એટલું જ સત્ય છે. અણુ જેટલી પણ ક્ષતિ ચલાવી લેશે ને એટલે કે આપણું જે કંઈ કાર્ય કરવાનું છે, શુદ્ધિકરણ કરવાનું છે, તો કરવાનું જ છે, એમાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં. મહારાજે કીધું કે અમે 100 કરોડ મનવાર લઈને આવ્યા છે, એવું કીધું. 100 કરોડ મનવાર, એક એક મનવારની અંદર 100 કરોડ વાહન છે. ગણતરી કરતો કેટલા બધા જીવોનું કલ્યાણ કરવું છે, આટલા બધા જીવોનું કલ્યાણ કરવું તો કેટલું બધું મહેનત માંગી લે. એટલે પછી મહારાજે કીધું કે આટલા બધા, અને પછી મહારાજે કીધું કે અમારા દર્શન કરે, અમારા સંતોના દર્શન કરે, અમારા ભક્તોના દર્શન કરે, એને જમાડે, એનું જમે, એને પાણી પાય, એનું પાણી પીવે, બધાનું કલ્યાણ કરવું છે. આવી વાત તો કરી. મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ તમે 100 કરોડ મનવાર ભરીને ધારાનું કલ્યાણ કરવાનો સંકલ્પ કર્યો છે અને તમે બધા પંથ વર્તમાન તો બહુ કડક આપો છો, તો કેમનું થશે? એટલે કહેવાનો ભાવાર્થ એવો હતો કે મારે થોડુંક આમાં માઇલ્ડ કરવું પડશે, નહીં તો બધા આટલા બધા મનવાર ભરાશે નહીં, ખાલી જશે. તો મહારાજે એવું નથી કે ભાઈ ચલો કંઈ વાંધો નહીં, આપણે ચલો મનવાર ભરવી છે ને તો તમે તારે જે આવે એ ચલાવી લઈશું. પાછું એટલી જ કડકાઈ પણ બતાવી છે. મધ્યનું 45 વચનામું છે, મહારાજે કીધું કે તમારી અંદર તલ માત્ર પણ કસર હશે તો ચાલશે નહીં, એ રહેવા દેવી નથી. એટલી કડકાઈ પણ બતાવી છે કે મનવાર ભરવી જે આવે ચાલે એવું નથી. મહારાજે મુક્તાનંદ સ્વામી કીધું કે મુક્તાનંદ સ્વામી અમારે કરોડો મનવાર ભરવી છે, વાત બરાબર છે, પણ ગમે તેટલું લુગડું સારું હોય તો એને કાપ્યા વગર એનું પહેરણ બનતું નથી. એમ ગમે તેવા ભગવાનના ભક્તો છે એનું આપણે છે કલ્યાણ કર્યું હોય બરાબર છે, પણ એને કાપ્યા વગર પહેરણ બનશે નહીં. કહેતા કે એને જ્યારે ઘડતર કર્યા વગર એનું કલ્યાણ કે મોક્ષ થવાનો નથી. કહેતા કે અંતરમાં શુદ્ધિકરણ તો કરવી જ પડશે. એ આ દેહ કરીને આપણને ભગવાનને સંતે આપણો હાથ પકડ્યો છે, જો આપણે એના થઈને રહીશું અને એને ત્યાં આગળ મન સોંપેલું હશે અને ગમે તે થાય તો એમાં પડ્યા રહીશું, પડ્યો રહે દરબારમાં ધક્કા ધણી ના ખાય, કોક દી આવે લહેરમાં તો એને ત્યાં આગળ તરત પોતે ન્યાલ કરી દે. તો એવા ભગવાનને સંત મળ્યા છે. પણ જેમ યોગી બાપા કહેતા કે અકીકના પથ્થર છે એને માટલામાં ભરી અને બરાબરનો હલાવે, એમાં જે રહે છે એ લીસો થાય છે, ઉછળીને બહાર પડી જાય છે, એ ખરબચડો રહે છે. આપણે કલ્યાણ કરવું છે એટલે શું કે મારે ખપ એવો રાખવો કે બીજું કાંઈ નહીં, પણ ભગવાનને સંત જેવી રીતે રાખે એવી રીતે મારે રહેવું છે. આ લોકની અંદર ગમે તે મેં જો ખપ રૂપે એનેસ્થેસિયા લીધું હશે ને, હવે તમારે જે રીતે મને સાચવવું હોય, ન સાચવવો હોય, રાખવો હોય, ન રાખવો હોય, ગમે તે રીતે તાવવું હોય તો પણ હું તૈયાર છું. આવી તૈયારી જે ભગવાનનું ભક્ત બતાવે છે ને એનું ભગવાનને ભક્ત સંત હવે ઘડતર કરે છે. જેમ બળીરાજાની વાત કરી મહારાજે કે બળીરાજા રાજી થયા કે જેમ જેમ ભગવાન મને કસનીમાં લેશે તેમ તેમ મને વધારે વશ થાય છે, મને વધારે વશ થાય છે, એમ કરીને પોતે રાજી થયા. આવી અંતરની અંદર દ્રઢ ગાંઠ બાંધવાની કે મારે ભગવાનને સંતને રાજી કરવા છે, એટલે હવે મને જેવી રીતે પોતે રાખવા હોય તે રાખે. જે ભગવાનના ભક્તો આગળ આવ્યા છે એ બધાના જીવનમાં પણ આવી જ ભાવના દેખાય છે કે પોતે એવી રીતે પોતે રહ્યા છે, ભગવાનને સંતની કસ્ટડીમાં પોતે રહ્યા છે. દાદા ખાચરના દરબારમાં મહારાજ અખંડ રહ્યા, પણ કેવી રીતે રહ્યા? મહારાજે દાદા ખાચરને કહ્યું કે દાદા 2000 રૂપિયા લાવ. દાદા કહે છે કે હા મહારાજ કાલ સવારે આપીશ. હવે રાતના વાત કરી છે, હળજી ઠક્કર છે, ખજાનજી છે, એ તો સૂઈ ગયા છે, કોઈ છે નહીં. 2000 રૂપિયા એ જમાનામાં તાત્કાલિક કાઢવા એટલે કેટલું બધું અઘરી વસ્તુ છે. અને મહારાજે રાતના કીધું તો દાદા ખાચર ખોટું શું કીધું કે હા મહારાજ ના તો પાડી નથી અને કાલે આપવાની જ વાત કરી હતી. અને મહારાજ કે કાલે કહે છે જા તું નીકળી જા, મારે રહેવું નથી, હું જઉં છું અહીંયાથી. અરે પણ આટલામાં તમારે આટલું બધું આમ ત્યાં કોપ આપવાનો? અને મહારાજે તો એટલા ગુસ્સે થઈ ગયા, રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, ચાલી નીકળ્યા અડધરાતે કે મહારાજ તમે રાત્રે ક્યાં જતા રહેશો, મહારાજ રોકાવ. દાદા ખાતે મહારાજને પગે બાજી પડ્યા, મહારાજે લાત મારીને ફંગોવી દીધા, ફરી પાછા બાજી પડ્યા, ફરી લાત મારી ફંગોવી દીધા, એના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું, પગ હાથ પગ છોલાવવા માંડ્યા અને મહારાજને વિનંતી કરે છે અને મહારાજ સાંભળતા જ નથી. બધા ભેગા થઈ ગયા કે આ શું ચાલી રહ્યું છે? મહારાજે અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને દાદા ખાચરનો કોઈ વાંક નથી, એને કોઈ વસ્તુ કે મહારાજ ભૂલ થઈ ગઈ, માફ કરો, તાત્કાલિક
હજી ઠક્કરને બોલાવું છું. મહારાજ કોઈ વસ્તુ સાંભળવા તૈયાર નથી. દાદા કાચે રસ્તામાં આવીને ઊભા રહી ગયા. મહારાજને સાઈડ પર ધકેલી દીધા અને પોતે બેસીને રડવા માંડ્યા. અને તે વખતે મહારાજને એકદમ ત્યાં આગળ છે એકદમ પોતાનું સ્વરૂપ બદલી કાઢ્યું અને એકદમ મહારાજે ત્યાં આગળ પાછા વળ્યા અને દાદાને એકદમ ભેટી પડ્યા અને મહારાજે કીધું કે દાદા, જ્યાં આજથી તારા ઘરે નિરંતર રહીશ. આ નિરંતર રહીશનો કોલ આપ્યો ને એ પહેલાં ઘણી બધી રીતે એની તાવણી થઈ છે. એના વગર આ વસ્તુ બનતી નથી. આપણે ભગવાનને સંતની રાજીપાની યાચના કરીએ પણ વિંધાવું પડે રે એને વિંધાવું પડે, વાગ્યા પહેલાં વાંસલડીને વિંધાવું પડે. ભગવાન છે એ પોતે જ્યારે આપણું હાથમાં લેશે ત્યારે આ રીતે કાપકૂપી પણ થાય. ત્યાં માંગરોળની અંદર ભગવાન સ્વામિનારાયણ હતા તે વખતે આનંદજીભાઈ સંઘેડિયા મહારાજના અનન્ય ભક્ત છે. મહારાજની આગળ આવીને દર્શન કરતા હતા. મહારાજે કે આનંદજીભાઈ, તમારા પત્નીને સત્સંગ નથી, એમને સત્સંગ કરાવો. કે મહારાજ એ થતો નથી, પ્રયત્ન કરું છું, થતો નથી. મારે કે તમે એને સત્સંગી કરો કાં તો તમે એને છોડી દો. અરે બહુ કરી મારે આવું સીધું આમ આ બેમાંથી એક ભારે પડે એવું છે. એને સત્સંગ થતું નથી એ ભારે છે, આ બાજુ આ એને છોડી દેવાનું તાત્કાલિક કે બચારા ક્યાં જાય. મારે કે જાઓ તો તમે વિમુખ. ના પણ હવે કંઈ લેવા દેવા વગર બારોબાર આ રીતના કરીને અહીંયા કેટલા વિમુખ થઈ જાય આવું કરે તો મારે તો આપણને પ્રશ્ન છે કે મારે આ રીતના બારોબાર તમે કાઢી મૂકવાના. અને મહારાજે કાઢી તો મૂક્યા, પછી ફરિયાદ ફરમાઈશ કેવી કરી? બધા હરિભક્તોને કીધું કે આનંદજીભાઈને હવે કોઈ મળવું નહીં, મંદિરમાં પ્રવેશ આપવો નહીં, અને જો તમને મળી જાય તો તમારે એને હળકૂતરી કહીને એને ધૂતકારવા. આવી આજ્ઞા કરીએ. હળકૂતરી એટલે આમ કે અમે કાઢી મૂક કૂતરી એમ કરીને બોલાવું. હવે કોઈને આવા શબ્દથી બોલાવાતા હશે, ગુજરાત એક શહેરના પ્રતિષ્ઠિત પોતે નાગરિક છે અને મહારાજે આવી આજ્ઞા કરી. મહારાજ તો પછી કચ્છ ભુજ બાજુ વિચરણમાં નીકળી ગયા અને આ બાજુ તો મહારાજ એવા બધા હતા ને, મહારાજની આજ્ઞા છે એટલે તો હળકૂતરી બધા જ બોલવા જાય. અને પછી કોઈ રહી ગયો તો પાછો આવે. અને આનંદજીભાઈ કેવા પોતા નિષ્ઠાવાળા. મહારાજે આજ્ઞા કરી તો મંદિરમાં તો ન આવે પણ બહાર ઊભા રહે અને રોજ ત્યાં આગળ સવાર સાંજ આરતીમાં આવવાનો નિયમ એમનો ચૂક્યા નહીં, કથા વાર્તામાં બેસવાનો નિયમ ચૂક્યા નહીં. દરવાજા આગળ અને જેટલા લોકો અંદર પસાર થાય ને પહેલાં તો એકબીજાને જય સ્વામી કરીને આવતા હતા. હવે હળકૂતરી કરીને બધા અંદર પ્રવેશ કરે. અને કોઈ મહારાજ જેવું પાછળથી ગયો તો કારણ રહી ગયો કહેવાનું એમ પાછો આગળથી આવે કે આનંદજીભાઈને મહારાજની આજ્ઞા છે હળકૂતરી કહેવું. તો આવી રીતે બધા એનું અપમાન કરે પણ એમનો અંતરમાંથી મનમાંથી એ મોડપ આવી નહીં. આ ખપ કહેવાય. કેટલો ખપ કહેવાય કે ભગવાન અને સંત આગળ મારે રહેવાનું છે, મારે અહીંયા જ રહેવાનું છે. આવો વિચાર એના અંતરમાંથી ગયો નહીં. મહારાજ 6 મહિના પછી પાછા આવ્યા. હવે જો 6 મહિના દરમિયાન કેટલી એને અંતરની અંદર ધીરજ હશે, કેટલી કસોટી થઈ હશે. કેટલા લોકો આવીને કહી ગયા હશે કે ભાઈ તું મૂકને ભાઈ, તારા ભગવાનનું કંઈ ઠેકાણું નથી, એના ભક્તોનું ઠેકાણું નથી, તારું અપમાન કરે છે, તું રહેવા દે આમ તેમ કરીને. એના પત્નીને તું જોઈતું તું વૈદ્ય આપ્યું તો કેટલા ટોન્ટ મારતા હશે. પણ એના મનમાંથી આ વિચાર ગયો નહીં. 6 મહિના પછી મહારાજ ત્યાં આગળ માંગરોળમાં આવ્યા, સભામાં બિરાજમાન છે. બધા હરિભક્તો ધીરે ધીરે પ્રવેશ કરે છે. મહારાજ સાંભળે છે, દૂરથી બધાનો અવાજ આવે છે, હળકૂતરી. મહારાજ કે આ બધા શું બોલતા આવે છે? મહારાજે એવું ચરિત્ર કર્યું કે એમને ખબર પણ નથી કે એમને શું આજ્ઞા કરી. કે મહારાજ કેમ આપે આજ્ઞા કરી હતી ને, અમે બધા પાડીએ છીએ, આપણે કહ્યું એવું જ કરીએ છીએ કે હળકૂતરી બોલીને જ અંદર આવીએ છીએ. મહારાજ કે એમ કે કોણ છે? કે આનંદજીભાઈ આપે કહ્યું તું બહાર બેઠા છે કે એ રોજ આવે છે? કે હા મહારાજ રોજ બે ટાઈમ આવે છે, એકે દિવસ પડ્યો નથી. મહારાજ એકદમ રાજી થઈ ગયા, ઊભા થઈ ગયા, સામેથી દોડતા દોડતા બહાર ગયા. આનંદજીભાઈ એકદમ બાથમાં ગાલી દીધા અને એને ત્યાં પકડીને અંદર લઈ આવ્યા, પોતાના ઢોલિયાની બાજુમાં બેસાડ્યા, પોતાનો હાર પહેરાવ્યો. કેટલો બધો રાજીપો કે ખરેખર આને ભગવાનનો ભજવાનો, ભગવાનને રાજી કર્યાનો ખપ કહેવાય. આને ખપ કહેવાય કે જો ભગવાનને સંત ગમે તેવી પરીક્ષા કરે, આ બધા પ્રસંગોથી સમજવાનું કેટલું કે આમાંથી કાંઈક આખું તો આવું કંઈ આપણું કંઈ થતું પણ નથી, પણ કાંઈક નાનો મોટો પ્રસંગ બને એવા સમયની અંદર મારે મનમાં કયો વિચાર રાખવાનો છે કે મારે પણ આવા ભક્તોની પંક્તિમાં ભળવાનું છે, આવા ભક્તોની હારમાળામાં ભળવાનું છે કે ગમે તેવા પ્રસંગની અંદર પણ ભગવાનને સંતની ગમે તેવી કસોટીમાંથી પણ મારે પસાર થઈને એમની પાસેથી બીજું કોઈ યાચના કરવી નથી. કારણ કે જે કંઈ પણ છે, જે કલ્યાણ છે, જે મોક્ષ છે, જે ખરેખર ભગવાનનું સુખ પ્રાપ્ત કરવાનું છે, એ જો કોઈ આપી શકે તો અહીંયા આગળ આ જ આપી શકે, બીજું કોઈ આપી શકે નહીં. બ્રહ્માનંદ સ્વામીનું જે મહારાજે 114 પ્રકરણમાંથી સંતોને પસાર કર્યા હતા, એમાંથી જે શોર્ટેસ્ટ પ્રકરણ હોય ને, શોર્ટેસ્ટ પ્રકરણ, અમુક પ્રકરણ તો 6 મહિના ચાલ્યા હતા, એટલે એવા લાંબા પ્રકરણ હતા. પણ નાનામાં નાનું પ્રકરણ તો ટાટનું પ્રકરણ હતું. મહારાજે બધા સંતોને કીધું કે હવે તમને ટાટ પહેરાવવામાં આવશે. એટલે નાનું કંતાન જેવું કાપડ હતું, બધાને એક સરખો માપનું આપવાનું, એટલે 3 હાથ બધાને કાપડ માપીને આપવાનું, એની અંદર બધાએ રહેવાનું. તો બધા તો આવવા માંડ્યા. બ્રહ્માનંદ સ્વામીનું શરીર એકદમ સ્થૂળ હતું, એમને સાઇઝ થોડી મોટી જોઈએ. કે મહારાજને કીધું મહારાજ જરા મોટી સાઇઝનું આપો ને. મહારાજ કે એક જ સાઇઝ છે, જોઈએ તો આ લો. કે મહારાજ આમાં તો કંઈ બધું ઢંકાય એવું લાગતું નથી, આગળ ને પાછળ બેવું એક સાથે નહીં ઢંકાય. મહારાજ કે જે છે આ તમે શરીર પટલું કરો. કે મહારાજ આજે તમે પ્રકરણ ચાલુ કર્યું છે તો મહિનો દાડો આપો તો કંઈ ડાયટ નહીં થાય, કે તાત્કાલિક થોડું આ થાય. મહારાજ કે તમારે જે કરવું એ કરો, આનાથી વધારે નહીં મળે.
હવે બ્રહ્માનંદ સ્વામી એટલે કોણ કહેવાય? બ્રહ્માનંદ સ્વામી એટલે મોટા રાજકવિ હતા અને કેટલું બધું છોડીને બધું ભગવાનની આગળ ત્યાં આગળ છે પોતે દાસ થઈને સેવાની અંદર જોડાઈ ગયા હતા. આવા પોતે અને પોતે સદગુરુ પંક્તિ તરીકે મહારાજના નિમેલા સંત અને આવું જાહેરની અંદર ભર અપમાન. અને બ્રહ્માનંદ સ્વામી ઉપર નીચે આજુબાજુ જોવા માંડ્યા કે મહારાજે કીધું કે શું જોવો છો? કે મહારાજ બસ જોઉં છું કે નખ જેટલી પૃથ્વીમાં પહોંચો, તમારા સિવાય બીજો કોઈ ભગવાન દેખાય ને તો ત્યાં જતો રહું. કે મહારાજે કીધું કેમ, કોઈ મળ્યું કે નથી મળ્યું એટલે તો અહીંયા બેઠા છે, હવે લાવો ત્યારે જે રાખો હોય તે ઉઘાડા ફરશું, પણ તમારા વગર અમારું કોઈ કલ્યાણ કરે એવું નથી. મહારાજ રાજી થઈ ગયા. મહારાજે કોઈ જાઓ, આજથી ટાટનું પ્રકરણ પૂરું. આને ખપ કહેવાય. આપણા મનની અંદર દ્રઢ વિશ્વાસ છે કે આખા બ્રહ્માંડની અંદર આજે જો મારે કલ્યાણ કે મોક્ષ જોઈતો હોય તો મહંત સ્વામી મહારાજ સિવાય બીજું કોઈ મને આપી શકશે નહીં. પછી ગમે તે થાય મારે અહીંયા જ રહેવાનું છે. આ નક્કી થઈ ગયું. પછી મને દેહ કરીને દુઃખ આવે, ગમે તેવી પરીક્ષા થાય, કોઈ મારું અપમાન કરે, મારું ધાર્યું થાય કે ન થાય. આપણે તો કેવું થાય, નહીં કોઈ દાદ ફરિયાદ નહીં, નહીં કોઈ મારા કાઝી, સ્વામી આપ રીઝો એમ રાજી. એ તો કેટલા દાદ કરી નાખે, કેટલી ફરિયાદ કરે, અને એ ના કરે તો કાઝી તો હોય છે. આપણને દુઃખ પડે ને 5 જણ તૈયાર કરે કે ભાઈ મારા વાતે ભલામણ કરજો. કેટલાય કાઝી ઊભા કરે, કોઈ વિચાર ન આવે. ભલે આપણને લાગે કે મારું પર અન્યાય થયો છે, પણ ભગવાનને સંતની આગળ કોઈ દિવસ ક્યારે પણ એ પ્રકારનો વિચાર ન રહે. કારણ કે ભગવાન છે એ અંતર્યામી છે, સર્વકર્તા છે. આવો વિચાર અંતરની અંદર કેટલું દ્રઢપણે હોય, આને ખપ કહેવાય. ખપની અંદર જો પરીક્ષા થાય છે, ખપ તો કેવળ એને સમજવાનું કે જેથી કરીને ભગવાનને સંતને આપણને સાચવવા ન પડે. મહારાજે એક વખત સંકલ્પ કર્યો, ગુણાતીતાન સ્વામીની વાતની અંદર આ વાત આવે છે. મહારાજ સ્વામી કીધું કે ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો સભાની અંદર. કેવો સંકલ્પ કર્યો કે અમને એમ થાય છે કે બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ. ઓહો, કેટલું અદ્ભુત કામ થઈ જાય. અહીંયા બેઠેલા આપણા બધા મુક્તાનંદ સ્વામી જેવા થઈ જાય એટલે કેટલા ગાયકો થઈ ગયા, કેટલા વાદકો થઈ ગયા, કેટલા કથાકારો થઈ ગયા, કેટલા સભાજીત એવા વિદ્વાનો થઈ ગયા, કેટલું ભવ્ય કામ થઈ જાય. પણ મહારાજના મનમાં આવું કંઈ હતું જ નહીં. આપણને મુક્તાનંદ સ્વામી જેવા કરવા પાછળનો આમનો આશય કયો હતો? મહારાજે કહ્યું કે અમને એમ થાય છે કે બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ એટલે કોઈને સાચવવા ન પડે. સાચવવા ન પડે એટલું જ કરવું છે એમને. આપણી પાસે એમને બીજી કોઈ જ અપેક્ષા નથી. એમને એટલું જ કહેવું છે કે મારે તમારું જે ઓપરેશન કરવું છે એમાં તમે મને સહાય કરજો, સીધા રહેજો. એમ કે તમે ઊંચા નીચા થશો તો માટે સર્જરી કરી શકાશે નહીં, કાપો મૂકવાનો છે, એની અંદર બધું કાઢવાનું છે, એની અંદર બ્લોકેજ બધા દૂર કરવાના છે. આજે કામ કરવામાં ભગવાનને સંતને સહાય થાય એટલા માટે આપણી પાસે એવી યાચના કરે છે કે બસ આવું કરવું પડે. શાસ્ત્રીમાં જ કહેતા ને કે પેલા હરિભક્ત છે ને એ જ્યારે સમયો પતે ને ઘરે જાય ત્યારે હાંસ થાય. ઘણા એવા હોય આપણને લાગે કે આપણે આવ્યા છે, પણ સત્પુરુષને હાચવવા માટે કેટલું બધું મહેનત કરવી પડે કે આમ કેટલું આમ વિચારવું પડે કે સારું આને રખી ખોટું ના લાગી જાય, આમ પેલું આમ સાચવીને એને આમ જાળવીને એવી રીતે આપણું ઓપરેશન કરવા જાય તો આ જન્મે તો મેળ ના પડે. પછી 5-6 જન્મનું સ્વામી બોલે છે ને એવું પછી કરવું પડે. એટલા માટે આપણા માટે પણ એવું જ રહે કે આપણે ગમે તે રીતે પણ આ લોકની અંદર છે જેમ કરે એમ રહે. જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા, માળ મુસરણા ખાજો રે રૂડા સ્વામીને ભજતા, ઊંચે બાંધી નીચે અગ્નિ પ્રગટાવે. ગમે તે થાય પણ જો ભગવાનને સંતને રાજી કરવા હોય, આ શાસ્ત્રી મારના ભક્તોના કીર્તનો આપણે સાંભળી કઈ પ્રકારની ભાવના હતી, કઈ વિચારથી પોતે નીકળ્યા હતા. બીજું આ લોકોનું કશું મળ્યું જ નહોતું, ક્યાં કંઈ મળવાનું હતું, આ જ વસ્તુમાં તે જીવવાનું હતું, પણ અંતરમાં કેટલો બધો આનંદ અને કેફ હતો. અત્યારે તો આપણે મોટું અત્યારે અક્ષરધામ કેટલું ભવ્ય છે, જે આવે ને બતાવે બહુ સારું તમારું અક્ષરધામ જબરદસ્ત, બધા લગભગ જઈ આવ્યા હોય અને બધા વખાણ કરે અને બધું દેશ પ્રદેશમાં કાર્તિક બધી સહકારી આવી બતાવે, અબુધાબીની અંદર મંદિર થયું, આ બધું જે મોટી મોટી વાતો આપણે કરીએ, લોકો રાજી થાય ખરેખર. પણ શાસ્ત્રી મહારાજના વખતની અંદર ક્યાં કંઈ હતું એને બતાવવા માટે એક કેવળ પોતાના ભગવાનને ઈષ્ટદેવ એની ઉપાસના, અક્ષર પુરુષોત્તમની વાત અને પોતાના ગુરુ જેના દ્વારા ભગવાન પ્રગટ છે એના સિવાય બીજું કોઈ વાત નથી. એનાથી પોતે આગળ વધેલા. અત્યારે આપણે બધું બતાવીએ છીએ પણ અંતરમાં નિષ્ઠા તો ભલે ગમે તેટલું થશે. કે સ્વામી કીધું કે આ મંદિર સોનાના થશે, પણ જ્યાં સુધી અંતરની અંદર આપણને જો આજે આત્માનો ભાવ નહીં આવે ને ત્યાં સુધી આપણને સુખ આવશે નહીં. મંદિર સોનાના થશે એવું ગુણાતીતાન સ્વામી આજથી 200 વર્ષ પહેલાં એમના જમાનામાં બોલ્યા હતા. અત્યારે આપણે બધું જોતા હજી તો આપણે આ પથ્થરના મંદિરો કર્યા છે, સોનાની વાત કરેલી છે, પણ મૂળ કરવાનું શું છે કે આપણને આનો રહેવો જોઈએ કે જે ભગવાનને સંત મળ્યા છે એની વિશે એવી નિષ્ઠા હોય કે પછી જે ગમે તે થાય. તો શાસ્ત્રીજી મહારાજના સંતો એ બધા ભક્તો હતા, એને અંતરમાં શું હતું કે કષ્ટ ઉપાધિ ન લાગે ને દુઃખ ન લાગે માથે, ઉમંગ અંતરમાં એ છે કે યજ્ઞ પુરુષ છે સાથે. યજ્ઞ પુરુષ સાથે છે કહેતા કે આપણને ભગવાનને સંત મળ્યા છે એની ગરિમા છે, એનું ગૌરવ છે, એનું બળ છે.
અને એના વિચારે કરીને જ્યારે મારે સત્સંગની અંદર મારો પગ ટક્યો છે, આ લોકની કોઈ સમૃદ્ધિ, માન મોટાઈ, આ લોકની કોઈ ઈચ્છાઓ અને સંપ્રદાયની ગમે તે વૃદ્ધિ હશે, એટલા માટે મહંત સ્વામી મહારાજે આપણને ના પાઠ શીખવી દીધો કે ભાઈ અક્ષરધામ બહાર ગમે તેટલું સારું થયું છે, પણ એ અંદર લઈ જઈશું તો જ કાર્ય સિદ્ધ થયું જાણવું. અંદર અક્ષરધામ બને તો જ કાર્ય સિદ્ધ થયું જાણવું. કેટલી સ્પષ્ટતા આપણને સત્પુરુષ કરાવે છે. તે એ વાત આપણને સમજાવે છે કે આપણા જીવનની અંદર જ્યારે ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ છે, ત્યારે હવે મારે મારા જીવનમાં ખપની અભિવૃદ્ધિ કરવાની છે. ખપની અભિવૃદ્ધિ, હા, આપણને જેટલી જરૂર પડે એટલે આ લોકની અંદર જે વ્યવસ્થાઓ છે એની અંદર ભગવાનને સંતનો સહારો લઈએ, પણ લક્ષ્ય મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. લક્ષ્ય તો હોવું જોઈએ ને, નહીં તો પછી લક્ષ્ય જ ના હોય કે ના ના આમને આમ ચાલશે તો છેક સુધી સાચવતા સુધી આપણું જીવન પૂરું થઈ જાય. હવે મારે એવા થવું છે કે મને સાચવવો પડે નહીં. હવે મારે એવા થવું છે કે સાચવવું તો ન પડે, પણ ભગવાનને સંતને મારી ગમે તેટલી કસોટી કરવી પડે તો પણ વાંધો આવે નહીં.